સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાનને લઈને આ સમાચાર। પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ 3 દિવસીય પ્રવાસે વડાપ્રધાન પહોંચ્યા છે। શનિ રવિ અને સોમ આમ 3 દિવસ આ પ્રવાસ રહેવાનો છે। ક્વાડ શિખર સંમેલનમાં પીએમ મોદીએ હાજરી આપી હતી અને આ સંમેલન અમેરિકાના અધ્યક્ષસ્થાને યોજાયું છે। અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવામાં આવી। તો વડાપ્રધાને મહત્વપૂર્ણ બેઠકમાં ચર્ચા વિચારણા કરી છે। અનેક મહત્વના મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। આજે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને વડાપ્રધાન સંબોધિત કરશે। તો વડાપ્રધાન અમેરિકામાં 3 દિવસની મુલાકાતે પહોંચ્યા છે। પીએમ મોદીના અમેરિકા પ્રવાસમાં અનેક વિવિધ મુદ્દાઓને લઈને બેઠક કરવાના છે। દ્વિપક્ષીય બેઠકોનો પણ તેમાં સમાવેશ થાય છે। અલગ અલગ જે શીર્ષસ્થ નેતૃત્વ છે તે તમામ લોકો પાસે દ્વિપક્ષીય બેઠક થશે। કરારો પણ થાય તેવી શક્યતાઓ આ બેઠકમાં વિશ્વ શાંતિને લઈને પણ ચર્ચા વિચારણા થઈ શકે છે। તો અમેરિકામાં જો બાઇડનના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન, શિખર સંમેલનમાં તેમને હાજરી આપી। આ સાથે જ ગુજરાતી પરિવારોને પણ તે સંબોધન કરશે। તો આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક લોકો સાથે મુલાકાત કરશે। મહત્વની બેઠક એટલા માટે કહી શકાય કારણ કે આવનારા નવેમ્બરમાં અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે। ત્યારે તેમના કહેવાતા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે મારા મિત્ર નરેન્દ્ર મોદી અમેરિકા આવી રહ્યા છે, હું તમને મળવાનો છું। એટલે એક તરીકે રાજનૈતિક પણ તેને વળાંક આપી શકાય તેવી શક્યતાઓ। પણ મહત્વની વાત એ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસની જ્યારે મુલાકાતની સમય દર્શાવવામાં આવ્યો ત્યારે ટ્રમ્પની મુલાકાતને લઈને કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, છતાં પણ ટ્રમ્પ દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સ્ટુડિયોથી સહયોગી અનિલ લાઈવ જોડાઈ ગયા છે। અનિલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની 3 દિવસીય જે મુલાકાત છે, પ્રવાસ છે, આપ તેને કેવી રીતે જોઈ રહ્યા છો અને નવેમ્બરમાં આવનારી જે ચૂંટણી છે તેને લઈને આ કેટલી મહત્વપૂર્ણ રહેવાની છે? ગાયત્રી, જો હું મૂલવું જે રીતે હું જોઉં છું અને જે રીતે હું ઇન્ટરનેશનલ મીડિયાને વાંચું છું, ભારતીય મીડિયા ભલે તેને કોઈ પણ રીતે સાહિત્ય દેખાડવાનો પ્રયત્ન કરતો હોય અને એક ભારતીય તરીકે આપણે ગર્વ થવું જોઈએ કે સ્વાભાવિક છે કે ભારતીય જે વડાપ્રધાન છે ત્યાં ગયા છે અને એમણે વાત કરી છે અને ક્વાડની બેઠકમાં મુલાકાત કરી અને સાથે જો બાઇડન સાથે મુલાકાત કરી અને ભારત સરકાર જે છે તે 4 લાખ દર વર્ષે જે સર્વાઇકલ કેન્સર, કારણ કે લગભગ 1.5 કરોડ મહિલાઓ જે છે દેશ વિશ્વમાં આખી અને સર્વાઇકલ કેન્સરથી મરતી હોય ત્યારે એક જે આખી મુહિમ શરૂ થવાની છે જેમાં જાપાન, અમેરિકા અને ભારત આ ત્રણેય મળીને અને લઈને એક વાત કરી છે। એક સારી બાબત છે જે વાત દેખાડવામાં આવી છે। સાથે આજે તેઓ જે ઇન્ડિયન ડાયસ્પોરા છે એટલે કે જે મૂળ ભારતીય લોકો છે જે દર વખતે જ્યારે પણ, કારણ કે આ વખતે તેઓ 9મી વખત ગયા છે, પહેલી બીજી વખત નથી ગયા, અને જ્યારે પણ જાય ત્યારે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક છે જે ત્યાં હિન્દુ સ્વયંસેવકના નામે ઓળખીતો છે અને હિન્દુઓને કઈ રીતે કરી શકાય અને અલગ વસ્તુઓ જે એમને થોડી નાની મોટી મદદ કરતું હોય। સાથે ગુજરાતીઓ પણ ત્યાં છે કારણ કે ત્યાં તમે વાત કરો ન્યૂજર્સીમાં કે આખા અમેરિકામાં 45 થી 47 લાખ ભારતીયો છે, એમાંથી 17 લાખ ગુજરાતીઓ છે। પ્રભાવ ખાસો છે એટલે એ પ્રકારનું આયોજન છે ત્યાં સારું થતું હોય છે। પણ હું તમને એક બીજી વાત કરું, જો આપણે એની વિવેચના કરીએ અથવા એની ટિપ્પણી કરીએ તો તમે એ રીતે જુઓ કે આજથી 4-5 વર્ષ પહેલાં જ્યારે અમેરિકા ગયા હતા અને એ સમય દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શનમાં ઊભા હતા જો બાઇડનની સામે અને ત્યાં અબકી બાર ટ્રમ્પની સરકાર કહીને આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ત્યારે અમેરિકા અને જે બાકી દેશો છે એણે આપત્તિ જતાવી હતી કે એ અમારો અંદરનો મામલો છે, એમાં વિદેશી તરીકે તમે સીધી રીતે હસ્તક્ષેપ ના કરી શકો કોઈ પણ ચૂંટણીમાં એને પ્રભાવિત કરવા માટે, અને એ સમય દરમિયાન ટ્રમ્પ હારી ગયા હતા। આ વખતે આખી જુદી સ્થિતિ છે। 2-3 વસ્તુ હું તમને એ પ્રકાશમાં નાખીશ। જે દિવસે જો બાઇડન મળવાના હતા એની ઠીક પહેલા જે ખાલી સ્થાનિક સમર્થકો શીખો હોય એની કમિટી સાથે ત્યાં જે અમેરિકાના જે સેનેટર્સ છે કે અમેરિકાના જે સિક્યોરિટી પર્સનલ છે એમને મુલાકાત કરી। વાત એટલી જ હતી કે એ લોકોને કહેવું હતું કે અમારી જે ખાલિસ્તાનનો મુદ્દો છે અથવા તો ભારત એની જે એજન્સીઓ છે જે અમારે લોકોને અહીં ટાર્ગેટ કરી રહી છે એનો તમે વિરોધ કરો, એ વાતની લઈને હતી। અને તમે ખ્યાલ હોય તો ત્યાંની એક જે કોર્ટ છે એણે તો
આપણે NSA અજીત દોવાલને સમન્સ પાઠવ્યો છે, 2 રોડ ચીફ પ્રમુખ અને એક વિદેશી જે ત્યાં દેશમાં રહે છે ત્યાંના NRI છે નિખિલ ગુપ્તા બિઝનેસમેન, એને સમન્સ કર્યું છે અને 15 દિવસથી 30 દિવસમાં ત્યાં હાજર કરવાની વાત કરી છે. એ સિવાય તમને વાત કરું કે આ વખતે તમે કીધું કે નવેમ્બરમાં ઇલેક્શન છે, બિલકુલ ખૂબ મહત્વપૂર્ણ છે અને ભારતીયો ત્યાં સારા એવા હોદ્દા ઉપર મહત્વ ધરાવે છે, પ્રભાવશાળી લોકો છે. પણ સવાલ એ છે કે આ વખતે ત્યાં કમલા હેરિસન પણ છે. કમલા હેરિસન પોતે મૂળ ભારતીય છે અને જો એવા કન્ડિશનમાં કોઈ ભારત, કારણ કે ઠીક એમની પહેલા એટલે વડાપ્રધાન જાય એની પહેલા રાહુલ ગાંધી ત્યાં ગયા હતા, અને એને જે રીતે પોતાની વાતો મૂકી એનાથી ભારતમાં શું ચાલી રહ્યું છે, ભારતની લોકતંત્ર કેવી રીતે કામ કરી રહી છે, ત્યાં RSS, BJP અને સ્વયં ભારત સરકાર કેવી રીતે કામ કરી રહી છે, અહીંયા માઇનોરિટીની શું ઈચ્છા સ્થિતિ છે, અહીંયા ST SC OBCની શું ઈચ્છા છે, એમણે આખી વાત કરી કે એમાં સંવિધાન ઉપર કઈ રીતે જોખમ ઊભી કરી રહી છે અને કઈ રીતે સરકાર કે એક પાર્ટી કઈ રીતે સંવિધાનિક સંસ્થાઓ ઉપર એને કબજો છે, એને લઈને દેશમાં પણ વિવાદ થયો હતો. પણ એની પહેલા તમે જુઓ કે ત્યાં જાય છે, કારણ કે એની પહેલા પણ એક તમને 8મી વખત જ્યારે ગયા હતા વડાપ્રધાન અને એમની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ દબાણ હેઠળ કરી હતી અને કઈ રીતે પછી સમગ્ર ઘટનાઓ જો ગાયત્રી તમને ખબર છે વિવાદ થયો, જવાબ પ્રોપર રીતે ના આપી શક્યા, શું સવાલો પૂછાયા અને પછી કયા રીતે જવાબ આપીને ત્યાં માંડ કરીને વડાપ્રધાન આવ્યા હતા. અને એટલા માટે તમે જુઓ આ વખતે કોઈ પણ પ્રકારની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ ત્યાં યોજના નથી કરાઈ, કારણ કે એમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપન પ્રેસ કોન્ફરન્સમાં પોતાને જે સંયમિત કે કહો કે એમને સ્થિતિ કહો એ સ્થિતિમાં તે નથી સેટ થતા, એ તમામ વસ્તુઓને લઈને. એટલે એ સિવાય પણ જ્યારે 8મી વખત ગયા હતા તમને ખ્યાલ હતો ડ્રોનથી માંડીને અનેક પ્રકારની ટેકનોલોજીની વાત થઈ હતી કે કઈ રીતે આપણે સંયુક્ત રીતે કામ કરી શકીએ, પણ એ યોજનાઓનું શું એની કોઈ માહિતી આ વખતે આપવામાં આવી નથી, ન તો ભારત સરકાર તરફથી ન તો સ્વયં અમેરિકા સરકાર તરફથી એનું શું થયું. એ સિવાય જે રીતે ભારતે રશિયા સાથે મુલાકાત કરી, જે રીતે ભારતે અલગ અલગ જે દેશો છે અથવા તો ખાસ કરીને જે બાંગ્લાદેશને લઈને ભારતે સ્ટેન્ડ લીધું એને લઈને પણ જે તે સમય દરમિયાન તમને ખ્યાલ હોય તો અમેરિકાએ પોતાનો વાંધો નોંધાવ્યો હતો. એ સિવાય જ્યારે મણિપુરની સ્થિતિ આવી બગડી હતી ત્યારે આપણા દેશમાં જ જે અમેરિકન રાજદૂત હતા એમણે વાત કહી હતી અને અમેરિકનોને કમસે કમ મણિપુર જવા અને જમ્મુ કાશ્મીર ન જવા માટે એડવાઇઝરી જારી કરી હતી. એટલે ભારત ભલે પરાણે પ્રેમ કરવાનો પ્રયત્ન કરતો હોય અમેરિકાને, પણ અમેરિકાને પોતાની પ્રાથમિકતાઓ ખબર છે એને શું કરવાની છે. એટલે તમે જઈને ભારતીય મૂળના લોકોને પોતાની વાત કરી શકો અને મીડિયા ત્યાં મોદીનું બમ થઈ રહ્યું તે વાત કરે, પણ એ વાતથી ઔચિત્ય કોઈ નથી. તમે કોઈ પણ અમેરિકન ઇન્ડિયન જે છે એને પૂછો, મને યાદ છે કે જ્યારે એ લોકો ઇલેક્શનમાં અહીંયા આવતા હોય અને મોદીની વાહવા કરતા હોય પણ ઓફ કેમેરા તમે એને પૂછો કે તમને એટલી જ મોદીની નીતિઓ સારી લાગતા હોય તો તમે કેમ દેશમાં ઇન્વેસ્ટ નથી કરી રહ્યા અથવા તો કેમ અહીંયા જ ઘર લઈને ઇન્વેસ્ટ નથી કરી રહ્યા, ત્યારે તે લોકો કહેતા હોય કે કહેવાની વાત જુદી હોય અને કરવાની વાત જુદી હોય, કારણ કે એમને ત્યાં પણ મોદી સરકારની સાથે કામ કરવાનું હોય છે. એટલે સ્થિતિ જે રીતે ગાયત્રી દેખાડવામાં આવતી હોય છે એવી કંઈ હોતી નથી. અને આ સ્થિતિ હજુ તો કાલનો દિવસ પણ છે જે સંયુક્ત રાષ્ટ્ર છે એના જે સમિટ ઓફ ફ્યુચર એના ઉપર પણ એ બોલવાના છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વસ્તુ વિદેશમાં જઈને કહેતા હોય છે એ તમામ વસ્તુઓનું પાલન, કારણ કે મહિલાઓની સુરક્ષાની તે વાત કરતા હોય છે, લોકતંત્રની વાત કરતા હોય છે, આ તમામ વસ્તુની વાત કરતા હોય છે, પણ દેશમાં આવીને જાણે એમને શું થઈ જતું હોય છે કે એવું કોઈ પણ પ્રકારની વસ્તુનું પાલન કરતા નથી. આ વિદેશ યાત્રા માત્ર મારા દૃષ્ટિએ એક ઔપચારિકતા છે, એમાંથી ભારતની સીધી કોઈ ફાયદો થવાનો નથી. ઇન્ટરનેશનલ લેવલે તમામ પ્રકારની વસ્તુ જે થતી હોય છે એ થશે, પણ ઔપચારિકતા સિવાય બીજું કોઈ મળવાનું આમાંથી નથી. ગાયત્રી. જી અનિલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપ